હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એમટીસીબીમાં ચેપ્ટર 3ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન 1, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ વોલ્ટેજ ફોર ઓક્સિલરી સર્કિટ? એટલે કે ઓક્સિલરી સર્કિટ માટે વોલ્ટેજની વેલ્યુ કેટલી હોય છે? તો 415 વોલ્ટ. ખાસ ધ્યાન રાખીશું કે ઓક્સિલરી માટે વોલ્ટેજની વેલ્યુ કેટલી હોય છે? તો 415 વોલ્ટ. એના પછી રૂટીન ટેસ્ટ. હવે જે આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારના 3 ટેસ્ટ આપેલા છે કે રૂટીન ટેસ્ટ, ટાઈપ ટેસ્ટ અને સ્પેશિયલ ટેસ્ટ. ખાસ ધ્યાન રાખીશું જે અલગ અલગ પ્રકારના ટેસ્ટ આપેલા છે તેમાં જેમ કે રૂટીન ટેસ્ટ, તો એમાં કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે તો એ બધા જ લખેલા છે. જેમ કે રેશિયો અને પોલારિટી ટેસ્ટ, લોડ ટેસ્ટ, ઇમ્પિડન્સ ટેસ્ટ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ, નો લોડ લોસ, નો લોડ કરંટ, ઇન્સ્યુલેશન વોલ્ટેજ ફોર કોર. તો આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. તો હવે આમાંથી ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછી શકે? તો એક ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે રેશિયો એન્ડ પોલારિટી ટેસ્ટ ઇઝ વિચ ટાઈપ ઓફ ટેસ્ટ? એટલે કે રેશિયો અને પોલારિટી ટેસ્ટ કયા પ્રકારનો ટેસ્ટ છે? ઓપ્શન હોય રૂટીન ટેસ્ટ, ટાઈપ ટેસ્ટ અને સ્પેશિયલ ટેસ્ટ. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું રૂટીન ટેસ્ટ. તો એક ક્વેશ્ચન તો થયો આ પ્રમાણે. બીજો ક્વેશ્ચન આવી રીતે આપે કે ફ્રોમ ધ ફોલોઈંગ વિચ આર ધી ટાઈપ્સ ઓફ રૂટીન ટેસ્ટ? એટલે કે નીચે જણાવ્યામાંથી કયા રૂટીન ટેસ્ટના પ્રકાર છે? તો ઓપ્શન આવી રીતે આપી દે, રેશિયો એન્ડ પોલારિટી ટેસ્ટ, લોડ ટેસ્ટ અને બોથ. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું બોથ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અહીંયા 8 નામ તૈયાર કરવાનું ટાર્ગેટ રાખજો. કેમ કે જો કદાચ કન્ફ્યુઝન કરવા માટે તમને ઓપ્શન આવી રીતે આપે કે રેશિયો એન્ડ પોલારિટી ટેસ્ટ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ અને ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ, તો તમે શું કરશો? ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ કન્સિડર કરી લેશો. તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે જો આપણને ઓપ્શન આવી રીતે આપે કે સપોઝ રેશિયો એન્ડ પોલારિટી ટેસ્ટ, ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ અને નોઇઝ લેવલ ટેસ્ટ, તો આન્સર શું આવશે? રેશિયો અને પોલારિટી ટેસ્ટ. તો કદાચ ઓપ્શન આપણને બીજા ટેસ્ટમાંથી આપે તો પણ આપણને તરત ખ્યાલ આવે. તો આ ખાસ ધ્યાન રાખજો કે કયા ટેસ્ટ, કયા જે ટેસ્ટિંગ છે એ કયા પ્રકારમાં ઇન્ક્લુડ થાય છે. એના પછી ટાઈપ ટેસ્ટ. તો ટાઈપ ટેસ્ટમાં કયા કયા છે? તો ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ, ઇમ્પલ્સ વોલ્ટેજ ટેસ્ટ અને નોઇઝ લેવલ ટેસ્ટ. તો આ 3 ટેસ્ટ ઇન્ક્લુડ થાય છે. અહીંયા ફરીથી એ જ પ્રમાણે ક્વેશ્ચન કે નોઇઝ લેવલ ઇઝ વિચ ટાઈપ ઓફ ટેસ્ટ? તો નોઇઝ લેવલ કયા પ્રકારનો ટેસ્ટ છે? તો એ ટાઈપ ટેસ્ટ છે. નામ યાદ રાખજો, ટાઈપ ટેસ્ટ છે. એવી જ રીતે ટેમ્પરેચર રાઇઝ વાળો ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાય છે કે ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ ઇઝ વિચ ટાઈપ ઓફ ટેસ્ટ? ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ છે એ કયા પ્રકારનો ટેસ્ટ છે? તો એ ટાઈપ ટેસ્ટ છે. તો આ ખાસ ધ્યાન રાખજો. આ 3 નામ જ છે, આ સહેલા છે એટલે આ તમને જલ્દી યાદ રહેશે. એના પછી સ્પેશિયલ ટેસ્ટની વાત કરીએ તો સ્પેશિયલ ટેસ્ટમાં પાર્શિયલ ડિસ્ચાર્જ ટેસ્ટ, રેડિયો ઇન્ટરફરન્સ ટેસ્ટ, વાઇબ્રેશન ટેસ્ટ, શોર્ટ સર્કિટ વિસ્ટન્સ ટેસ્ટ અને 10 ડેલ્ટા ટેસ્ટ. આપણે ક્વેશ્ચન આના માટે યાદ રાખીએ છીએ કે 10 ડેલ્ટા ટેસ્ટ ઇઝ વિચ ટાઈપ ઓફ ટેસ્ટ? તો સ્પેશિયલ ટેસ્ટ. બરાબર. તો આ રીતે ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખીશું અને બધા જ નામ તૈયાર કરવાનું ટાર્ગેટ રાખીશું. શું કરીશું? તમે ટાઈપ ટેસ્ટના બધા નામ તૈયાર કરી લો અને સ્પેશિયલ ટેસ્ટના નામ તૈયાર કરી લો. પછીના જે પણ ટેસ્ટ આવશે એ બધા શેના આવશે? તો કે રૂટીન ટેસ્ટના આવશે. બરાબર. તો તમને યાદ રાખવાનું ઓછું થશે. પણ આ ખાસ ધ્યાન રાખજો કે ઓપ્શન કયા પ્રકારના એમાંથી મૂકે છે. એના પછી ટુ ચેન્જ ધ વોલ્ટેજ ઇન ટ્રાન્સફોર્મર બ્લેન્ક ઇઝ યુઝ. એટલે કે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ ચેન્જ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ટેપ ચેન્જરનો ઉપયોગ થાય છે. ટેપ ચેન્જરની મદદથી આપણે શું કરીએ છીએ? તો કે ટેપ ચેન્જરની મદદથી આપણે જે વાઇન્ડિંગના ટર્ન્સ હોય છે એ આટાઓની સંખ્યા હોય છે એ આપણે બદલીએ છીએ કે જેની વાઇન્ડિંગના આટાઓની સંખ્યા બદલવાથી જે વોલ્ટેજ હોય છે એ બદલાય છે. ટેપ ચેન્જિંગ મિકેનિઝમ કેપ્ટ એટ વિચ સાઇડ? ટેપ ચેન્જિંગ મિકેનિઝમ છે કઈ સાઈડ રાખવામાં આવે છે? હાઈ ટેન્શન, લો ટેન્શન કે મિડલમાં? તો યાદ રાખીશું હાઈ ટેન્શન સાઈડ રાખવામાં આવે છે. અથવા તો હાઈ ટેન્શનની જગ્યાએ હાઈ વોલ્ટેજ લખેલું હોય તો પણ સેમ હાઈ વોલ્ટેજ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. એટ હાઈ વોલ્ટેજ સાઇડ વોલ્ટેજ પર ટર્ન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ બાય ચેન્જિંગ. તમને કીધું એ પ્રમાણે કે જે હાઈ વોલ્ટેજ સાઇડ છે તે વોલ્ટેજ પર ટર્ન છે એટલે કે વોલ્ટેજ જે છે એ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થશે બાય ચેન્જિંગ. શું ચેન્જ કરવાથી ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થશે? તો ટર્ન્સ, આટાઓની સંખ્યા આપણે ચેન્જ કરીશું તો જે વોલ્ટેજ પર ટર્ન છે એ શું થશે? ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થશે. વિચ ટેપ ચેન્જિંગ ઇઝ યુઝ વેન ટ્રાન્સફોર્મર કનેક્ટેડ ટુ લોડ?
એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મર લોડ સાથે કનેક્ટેડ હોય ત્યારે કયું ટેપ ચેન્જિંગ વાપરવામાં આવે છે? તો ઓન લોડ ટેપ ચેન્જિંગ વાપરવામાં આવે છે. એવી જ રીતે વિચ ટેપ ચેન્જિંગ યુઝ વેન ટ્રાન્સફોર્મર નોટ કનેક્ટેડ ટુ લોડ, એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મર લોડ સાથે કનેક્ટેડ ના હોય ત્યારે કયું ટેપ ચેન્જિંગ? તો ઓફ. એટલે ટ્રાન્સફોર્મર ચાલુ હોય તો ઓન લોડ ટેપ ચેન્જિંગ અને બંધ હોય તો ઓફ લોડ ટેપ ચેન્જિંગ. વાઇન્ડિંગ કન્ટિન્યુટી ચેકડ બાય તો મલ્ટીમીટર. આઈએમપી ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખીશું આપણે કે વાઇન્ડિંગની કન્ટિન્યુટી શેની મદદથી ચેક કરી શકાય છે? તો કે મલ્ટીમીટરની મદદથી ચેક કરી શકાય છે. કન્ટિન્યુટીનો મિનિંગ શું નીકાળીશું કે જે આપણું વાઇન્ડિંગ છે એ પ્રોપર છે કે નહીં, ઇન્સ્યુલેશન કોઈ જગ્યાએ ડેમેજ થયું છે કે નહીં, અથવા તો કોઈ ફોલ્ટ ઉત્પન્ન થયો છે કે નહીં. ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ ડીસી રેઝિસ્ટન્સ મેઝર્ડ બાય, એટલે કે જે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ હોય છે તેનો ડીસી રેઝિસ્ટન્સ મેઝર કઈ રીતથી કરી શકાય છે? તો એના માટે 3 મેથડના નામ યાદ રાખવાના છે કે વિસ્ટન બ્રિજ મેથડ, કેલ્વિન ડબલ બ્રિજ મેથડ અને વોલ્ટમીટર એમીટર મેથડ. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે રેઝિસ્ટન્સ છે એ કહે છે ડીસી રેઝિસ્ટન્સ છે. અહીંયા કદાચ તમને ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે વિસ્ટન બ્રિજ યુઝ ટુ મેઝર વિચ રેઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સફોર્મર. તો ઓપ્શન આપી દે એસી ડીસી અને એસી ડીસી. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું ડીસી રેઝિસ્ટન્સ. આપણે ખાસ ધ્યાન રાખીશું. એના પછી કદાચ આ ઈઆઈમાં તમારે આવતું હતું તો એના રિલેટેડ પણ કદાચ ક્વેશ્ચન પૂછી શકે. જો બહુ ટફ પેપર નીકળવું હોય તો આવું પૂછી શકે કે વિસ્ટન બ્રિજ યુઝ ટુ મેઝર વિચ પેરામીટર, એટલે કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તમને ઓપ્શન આપી દે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો આપણે ધ્યાન રાખીશું રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. એવી જ રીતે કેલ્વિન ડબલ બ્રિજ પણ યાદ રાખીશું કે કેલ્વિન ડબલ બ્રિજ યુઝ ટુ મેઝર વિચ એલિમેન્ટ, રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો આન્સર આવશે રેઝિસ્ટન્સ. તો આ રીતે પણ જો ક્વેશ્ચન પૂછે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા બાજુમાં નોટ કરી રાખજો કે આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અહીં ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે બધા જે એમસીક્યુ ઇન્ક્લુડ કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થાય છે. તો એટલા માટે હું તમને શોર્ટ વિડીયોમાં જેટલા બને તેટલા વધારે એમસીક્યુ ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કરું છું કે જેથી તમારે 1 માર્કની પણ મહેનત છૂટી જાય નહીં. તો જે પણ એમસીક્યુ હું તમને વિડીયો દરમિયાન જણાવું છું એની પણ તમે નોટ્સ બનાવતા રહેજો કે જેનાથી શું થશે કે તમારે જે એમસીક્યુ હશે આ મટીરિયલ સિવાય પણ તમને મળતા રહેશે અને જેનાથી આપણે વધારેમાં વધારે માર્ક સ્કોર કરી શકીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, રેશિયો ઓફ ટ્રાન્સફોર્મર્સ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ઇઝ કોલ્ડ, એટલે કે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના જે વોલ્ટેજ છે એના રેશિયોને શું કહેવાય? તો કે વોલ્ટેજ રેશિયો કહેવાય છે. એટલે કે પ્રાઇમરી વોલ્ટેજ ડિવાઇડેડ બાય સેકન્ડરી વોલ્ટેજ ઇઝ કોલ્ડ વોલ્ટેજ રેશિયો. આ ખાસ ધ્યાન રાખીશું. અથવા તો તમને આવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે વોલ્ટેજ રેશિયો ઇઝ ડિફાઇન્ડ એઝ. ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો કે વોલ્ટેજ રેશિયો ઇઝ ડિફાઇન્ડ એઝ. તમને અલગ અલગ ઇક્વેશન આપી દે કે સપોઝ પ્રાઇમરી વોલ્ટેજ અપન સેકન્ડરી વોલ્ટેજ, પછી એક ઓપ્શન આપે કે પ્રાઇમરી વોલ્ટેજ અપન સેકન્ડરી કરંટ, પ્રાઇમરી કરંટ અપન સેકન્ડરી વોલ્ટેજ. તો આપણે આ ખાસ ધ્યાન રાખીશું કે કોને કહેવાય વોલ્ટેજ રેશિયો. ટ્રાન્સફોર્મર વોલ્ટેજ રેશિયો મેઝર્ડ બાય, જે ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો છે એ કઈ મેથડથી માપવામાં આવે છે? તો બંને મેથડથી, કે વોલ્ટમીટર મેથડ અને રેશિયોમીટર મેથડ. ઓપ્શન આ રીતે હશે કે વોલ્ટમીટર મેથડ, સેકન્ડ રેશિયોમીટર મેથડ અને બોથ. તો આપણે બંને રીતનો ઉપયોગ કરીએ છીએ. પછી કદાચ તમને ક્વેશ્ચન આવી રીતે પૂછે કે વોલ્ટમીટરની મેથડમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો વોલ્ટમીટરનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને રેશિયોમીટરમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના સેકન્ડરીમાં ટેપિંગ હોય છે. તો કદાચ એવું ક્વેશ્ચન પૂછે કે ઇન વિચ મેથડ ઓફ વોલ્ટેજ રેશિયો મેઝર ટ્રાન્સફોર્મર વિથ સેકન્ડરી ટેપિંગ ઇઝ યુઝડ, એટલે કે કઈ મેથડમાં સેકન્ડરી ટેપિંગ વાળું ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે? તો કે રેશિયોમીટર મેથડ. અને ઇન વિચ મેથડ ઓફ વોલ્ટેજ રેશિયો મેઝરમેન્ટ વોલ્ટમીટર ઇઝ યુઝડ, તો વોલ્ટમીટર મેથડ. આ તો સિમ્પલ જ છે પણ આ ખાસ ધ્યાનમાં રાખીશું. એના પછી જે આપણને તમારી ટેસ્ટ માટેની જે ફિગર આપેલી છે એના પરથી જે અમુક ક્વેશ્ચન નીકળે છે એ આ પ્રમાણે છે કે ઇન વોલ્ટમીટર મેથડ HT સાઇડ કનેક્ટેડ ટુ,
એટલે કે વોલ્ટમીટર મેથડમાં ખાસ ધ્યાન રાખીશું કઈ મેથડ છે વોલ્ટમીટર મેથડમાં જે એચટી સાઇડ હોય તે કોની સાથે કનેક્ટ કરવામાં આવે છે તો કે 220/400 વોલ્ટ એસી સપ્લાય. હવે અહીંયા આ બંને વેલ્યુ તમને સ્લેશમાં આપેલી છે એટલા માટે આ બંને ઇન્ક્લુડ કરી છે. તો કદાચ ઓપ્શનમાં 220 400 અને બોથ તો આપણે બોથ સિલેક્ટ કરવાનું રહેશે. અને કદાચ જો આવી રીતે ઓપ્શન આપી દે કે 220 પછી 250 અને 240 તો આપણે આન્સર સિલેક્ટ કરીશું 220. આ ખાસ ધ્યાન રાખીશું આપણે કે તમારી જે ફિગર છે ટેસ્ટની એ ટેસ્ટની ફિગર પર આ રીતે વોલ્ટેજ આપેલા છે એટલા માટે બંને વોલ્ટેજ ઇન્ક્લુડ કરેલા છે. ઇન વોલ્ટમીટર મેથડ એલટી સાઇડ કેપ એટલે કે જે વોલ્ટમીટર વાળી મેથડ છે તેમાં એલટી સાઇડને કેવી રાખવામાં આવે છે તો એલટી સાઇડ ઓપન સર્કિટ રાખવામાં આવે છે. બરાબર આપણે ધ્યાન રાખીશું કે એલટી સાઇડને કેવી રાખવામાં આવે છે ઓપન સર્કિટ રાખવામાં આવે છે. અને ઇન વોલ્ટમીટર મેથડ રીડિંગ ઓફ એચટી એન્ડ એલટી સાઇડ ટેકન બાય એટલે કે એચટી અને એલટી સાઇડના રીડિંગ શેની મદદથી લેવામાં આવે છે તો વોલ્ટમીટરની મદદથી લેવામાં આવે છે. રેશિયોમીટર ઇઝ ઓલ્સો નોન એઝ પોર્ટેબલ ટ્રાન્સફોર્મર. ખાસ ધ્યાન રાખીશું સેકન્ડ મેથડ માટે કે રેશિયોમીટરને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે પોર્ટેબલ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરના જે 3 ક્વેશ્ચન હતા એ આપણા વોલ્ટમીટર મેથડના રિલેટેડ હતા. હવે રેશિયોમીટર માટે વાત કરીએ છીએ તો રેશિયોમીટર હેવ હાઉ મેની વાઇન્ડિંગ્સ તો રેશિયોમીટર હેવ 2 વાઇન્ડિંગ્સ. તેના કેટલા વાઇન્ડિંગ હોય છે 2 વાઇન્ડિંગ હોય છે. અને રેશિયોમીટરની એલટી સાઇડ પર શું હોય છે ટેપિંગ હોય છે. આ ખાસ ધ્યાન રાખજો કયા વાઇન્ડિંગમાં ટેપિંગ હોય છે તો એલટી સાઇડમાં ટેપિંગ હોય છે. એના પછી એચટી બ્રેકેટમાં પ્રાઇમરી સાઇડ ઓફ રેશિયોમીટર કનેક્ટેડ ટુ તો અહીંયા ફરીથી એ જ વોલ્ટેજ 220 વોલ્ટ / 440 વોલ્ટ એસી. એના પછી વિચ વાઇન્ડિંગ ઓફ રેશિયોમીટર હેઝ ટેપિંગ રેશિયોમીટરમાં કયા વાઇન્ડિંગમાં ટેપિંગ હોય છે તો કે એલટી ઓર સેકન્ડરી સાઇડ. અહીંયા કદાચ આના માટે ઓપ્શન આમાં આપે કે એચટી પછી એલટી અને ઇન મિડલ તો આપણે આન્સર સિલેક્ટ કરીશું એલટી અને સેકન્ડરી માટે પ્રાઇમરી સેકન્ડરી અને બોથ એવા ઓપ્શન આપી દે તો આપણે આન્સર સિલેક્ટ કરીશું સેકન્ડરી. બોથ એલટી વાઇન્ડિંગ ઇન રેશિયોમીટર કનેક્ટેડ ઇન. હવે અહીંયા ધ્યાન રાખીશું કે એક જે ટ્રાન્સફોર્મર આપણે ટેસ્ટ કરવાનું છે તેનું એલટી વાઇન્ડિંગ અને રેશિયોમીટરનું એલટી વાઇન્ડિંગ તો બે એલટી વાઇન્ડિંગ કેવી રીતે કનેક્ટ કરવામાં આવે છે તો બે એલટી વાઇન્ડિંગ સિરીઝ ઓપોઝિશનમાં કનેક્ટ કરવામાં આવે છે. ફરીથી એકવાર ધ્યાનમાં રાખજો કે એક એલટી વાઇન્ડિંગ કયું કે જે ટ્રાન્સફોર્મરનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે તે અને બીજું કયું કે રેશિયોમીટરનું. તો બંને જે વાઇન્ડિંગ છે એલટી વાઇન્ડિંગ એ શેમાં કનેક્ટ કરવામાં આવે છે સિરીઝ ઓપોઝિશનમાં કનેક્ટ કરવામાં આવે છે. વિચ ટાઈપ ઓફ ટેપિંગ સેકન્ડરી ઓફ ટ્રાન્સફોર્મર હેવ એટલે કે રેશિયોમીટરનું જે સેકન્ડરી છે એમાં કયા પ્રકારના ટેપિંગ હોય છે તો કોર્સ અને ફાઇન બંને પ્રકારના ટેપિંગ તેમાં આવેલા હોય છે. આ પણ કદાચ ટફ કરવા માટે આવા પ્રકારના ક્વેશ્ચન મૂકી શકે. when both secondary have same current in ratiometer method reading of ammeter will be એટલે કે જે સેકન્ડરી છે બંને સેકન્ડરીમાંથી સેમ કરંટ પસાર થતો હોય રેશિયોમીટર મેથડમાં તો રીડિંગ શું હશે એમીટરનું તો શું હશે 0 હશે. ધ્યાન રાખીશું કે જો બંનેની સેકન્ડરી એટલે કે એલટીમાંથી સેમ કરંટ પસાર થાય તો એ મીટરનું રીડિંગ કેવું આવે 0 આવે. કેમ તો કે બંને શેમાં કનેક્ટેડ છે સિરીઝ ઓપોઝિશનમાં. એટલે કે જો એક એલટીમાંથી કરંટ 5 એમ્પિયર થશે તો બીજીમાંથી કેટલો થશે -5 માટે જે રીડિંગ આવશે એ કેવું આવશે 0 આવશે. વોટ ઇઝ ધ એક્સેપ્ટેબલ એરર બિટવીન ડિક્લેર્ડ એન્ડ એકચ્યુઅલ રેશિયો એટલે કે ડિક્લેર અને એકચ્યુઅલ રેશિયો વચ્ચે આપણે કેટલું એરર એક્સેપ્ટેબલ છે એટલે કેટલું એલાઉ કરી શકીએ. બરાબર તો ±0.5% આપણે વેલ્યુ ખાસ ધ્યાન રાખીશું. અથવા તો એવું પણ પૂછી શકીએ વોટ ઇઝ ધી અલાઉડ વેલ્યુ ઓફ એરર બિટવીન ડિક્લેર્ડ એન્ડ એકચ્યુઅલ રેશિયો તો પણ ±0.5%. અહીંયા સુધી જે ક્વેશ્ચન હતા હવે એ હતા આપણે રેશિયોમીટરના ટેસ્ટના રિલેટેડ. એટલે ક્વેશ્ચન નંબર 17 થી તમે 24 સુધી જોવો છો તો એ રેશિયોમીટરના ટેસ્ટ માટેના છે. તો આ ખાસ ધ્યાન રાખજો બંને મેથડના રિલેટેડ આપણે ક્વેશ્ચન ઇન્ક્લુડ કરેલા
એના પછી 25 પણ એનો છે કે when both the secondary don't have same voltage then blank current flow through winding. હવે ખાસ ધ્યાન રાખીશું કે જો બંનેના સેકન્ડરીમાં સરખું વોલ્ટેજ ના હોય તો કયો કરંટ પસાર થાય, તો સર્ક્યુલેટિંગ કરંટ પસાર થશે. ઓપ્શનમાં કદાચ તમને આવું આપી દે કે મેગ્નેટાઇઝિંગ કરંટ, સર્ક્યુલેટિંગ કરંટ અને શોર્ટ સર્કિટ કરંટ, તો આપણે આન્સર સિલેક્ટ કરીશું સર્ક્યુલેટિંગ કરંટ. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. 25 સુધીના જે છે એ બધા બંને મેથ ટેસ્ટના રિલેટેડ ક્વેશ્ચન છે. તો આમાંથી એક અથવા બે ક્વેશ્ચન આપણે પૂછી શકીએ છે તમારા એમસીક્યુની એક્ઝામમાં. તો આ ખાસ ધ્યાન રાખીશું. નો લોડ કરંટ ઇઝ બ્લેન્ક % ઓફ ફૂલ લોડ કરંટ. એટલે કે જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરનો નો લોડ કરંટ છે એ ફૂલ લોડ કરંટના કેટલા ટકા હોય છે, તો 4% હોય છે. વિચ લોસ ઇઝ નેગ્લિજિબલ ઇન ટ્રાન્સફોર્મર એટ નો લોડ. એટલે કે નો લોડમાં આપણે ટ્રાન્સફોર્મરમાં કયો લોસ નેગ્લિજિબલ છે એટલે કે ગણતા નથી, તો કે કોપર લોસ. ઓપ્શનમાં કદાચ સીયુ લોસ લખેલું હોય તો પણ સીયુ લોસ આપણે સિલેક્ટ કરીશું, ખાસ ધ્યાન રાખીશું. ઓપ્શન કદાચ તમને આવા આપેલા હશે, કોપર લોસ, કોર લોસ અને બોથ, તો આપણે ધ્યાન રાખીશું કોપર લોસ. ઇન સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મેગ્નેટાઇઝિંગ કરંટ મેઝર્ડ બાય કનેક્ટિંગ HT સાઇડ. જે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે તો મેગ્નેટાઇઝિંગ કરંટ મેઝર કરવો હોય તો આપણે HT સાઇડને શેની સાથે કનેક્ટ કરીએ છીએ, તો કે 230 વોલ્ટ સાથે, એટલે કે સપ્લાય સાથે કનેક્ટ કરીએ છીએ. ઇન સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મેગ્નેટાઇઝિંગ કરંટ મેઝર્ડ બાય કીપિંગ LT સાઇડ. જે મેગ્નેટાઇઝિંગ કરંટ મેઝર કરવો હોય તો LT સાઇડને કેવી રાખીશું, ઓપન. એટલે બંને ક્વેશ્ચન એક જ છે, ખાસ ધ્યાન રાખીશું કે HT સાઇડને શેની સાથે 230 વોલ્ટ અને LT સાઇડને ઓપન રાખવાની છે. શેના માટે છે આ, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર માટે છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું શેના માટે, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટાઇઝિંગ કરંટ મેઝર કરવાનો છે. હવે બીજું ટાઈપ છે આપણો 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં શું કરવાનું છે તમારે, તો પહેલા પ્રાઇમરીને સપ્લાય આપીશું આપણે 415 વોલ્ટ 3 ફેઝ અને સેકન્ડરી ઓપન રાખીશું. બીજી કન્ડિશનમાં પ્રાઇમરીને ઓપન રાખી અને સેકન્ડરીને સપ્લાય આપવાનો છે. તો એ રીતે આપણે 3 ફેઝમાં પણ મેઝર કરી શકીએ છીએ. પણ આ બંને ક્વેશ્ચન મને યોગ્ય લાગ્યા કે આ રીતના ક્વેશ્ચન પૂછી શકે છે, એટલા માટે આ ઇન્ક્લુડ કર્યા છે. વિચ કરંટ ફ્લો થ્રુ ધ ટ્રાન્સફોર્મર ઇનિશિયલી. ટ્રાન્સફોર્મરને જ્યારે આપણે ઇનિશિયલી ચાલુ કરીએ તો કયો કરંટ ફ્લો થાય, તો મેગ્નેટાઇઝિંગ કરંટ. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા કદાચ ક્વેશ્ચન તમને ટૂંકમાં આવી રીતે પૂછે, વેન ટ્રાન્સફોર્મર ઇનિશિયલી સ્વિચ્ડ ઓન, બરાબર, તો ઓપ્શન તમને આવી રીતે આપી દે કે સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો, મેગ્નેટાઇઝિંગ કરંટ ફ્લો અને ઓવર કરંટ ફ્લો. તો આપણે ધ્યાન રાખીશું મેગ્નેટાઇઝિંગ કરંટ ફ્લો. એના પછી the test performed on transformer before putting it in service. એટલે કે ટ્રાન્સફોર્મરને આપણે સર્વિસમાં મૂકતા પહેલા જે ટેસ્ટ કરવામાં આવે એ બધા શેમાં કરવામાં આવે છે, કમિશનિંગ ટેસ્ટમાં ગણવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખીશું. Operator should not enter in a transformer tank when it filled with. હવે આ જે ક્વેશ્ચન છે એ મેન્ટેનન્સ રિલેટેડ ક્વેશ્ચન છે. તો એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ટ્રાન્સફોર્મરનું ટેન્કમાં આપણે એસ્કેરલ અથવા તો હાઇડ્રોજન ભરેલું હોય તો જે પણ ઓપરેટર હોય છે તેને ટેન્કમાં ઉતરવું જોઈએ નહીં. મોટા જે ટ્રાન્સફોર્મરો હોય છે તેની ટેન્ક કેવી હોય છે, મોટી હોય છે, સાઇઝમાં વધારે હોય છે, માટે તેને સાફ કરવા માટે ઓપરેટરે અંદર ઉતરવું પડે છે. પણ ખાસ ધ્યાન રાખીશું કે જો તેમાં એસ્કેરલ અથવા તો હાઇડ્રોજન ભરેલું હોય તો ઓપરેટરે તેમાં ઉતરવું જોઈએ નહીં. એમાં બીજી પણ ઘણી બધી સાવચેતી રાખવી પડે છે, પરંતુ આ આપણે ખાસ ધ્યાન રાખીશું કે ક્યારેય ડાયરેક્ટ ઉતરવું જોઈએ નહીં. તો એસ્કેરલ અને હાઇડ્રોજન હોય ત્યારે. વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ડ્યુ ટુ વિચ લોસીસ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને બેઝિક ક્વેશ્ચન છે. આ તમે આગળ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરશો ત્યારે આવા ક્વેશ્ચન તમને વધારે જોવા મળશે કે વાઇન્ડિંગનું ટેમ્પરેચર છે એ શેના કારણે, કયા લોસના કારણે ઇન્ક્રીઝ થાય છે, તો કોપર લોસના કારણે ઇન્ક્રીઝ થાય છે. ખાસ ધ્યાન રાખીશું શેના કારણે, કોપર લોસના કારણે ઇન્ક્રીઝ થાય છે. એના પછી થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ ઓઇલ એન્ડ વાઇન્ડિંગ ઇઝ. એટલે કે ઓઇલ અને વાઇન્ડિંગનો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ કેવો હોય છે, તો કે અલગ અલગ હોય છે, ડિફરન્ટ હોય છે. ઓઇલ અને વાઇન્ડિંગનો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ કેવો હોય છે, તો કે અલગ અલગ હોય છે. અને પછી કમ્પેર ટુ ઓઇલ
વાઇન્ડિંગ ટેમ્પરેચર રાઇઝ એટલે કે ઓઇલની સરખામણીમાં વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધે છે તો ક્વિકલી, બરાબર, એટલે કે ઓઇલની સરખામણીમાં વાઇન્ડિંગનું ટેમ્પરેચર કેવું વધે છે તો જલ્દીથી વધે છે. અહીંયા ઓપ્શન કદાચ આવી રીતે આપી દીધા, ક્વિકલી, સ્લોલી અને સ્ટીપલી. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું ક્વિકલી. એના પછી ફોર ઓન ટાઈપ ટ્રાન્સફોર્મર વોટ ઇઝ ધી એમ્બિયન્ટ ટેમ્પરેચર. આપણે ખાસ ધ્યાન રાખીશું કે ઓન ટાઈપ ટ્રાન્સફોર્મર માટે એમ્બિયન્ટ ટેમ્પરેચર કેટલું છે તો 35 ડિગ્રી સેલ્સિયસ. હવે કદાચ ઓન ટાઈપ ના આપેલું હોય ને વોટ ઇઝ ધી એમ્બિયન્ટ ટેમ્પરેચર ફોર ટ્રાન્સફોર્મર તો પણ આપણે આન્સર શું સિલેક્ટ કરીશું 35 ડિગ્રી સેલ્સિયસ લખવાનો છે. અહીંયા પર્ટિક્યુલર આ વર્ડ મૂકેલો હતો એટલા માટે ઇન્ક્લુડ કર્યો છે. એના પછી આપણે આ ટેબલમાંથી એક ક્વેશ્ચન માનીને ચાલીશું. કેમ તો કે અહીંયા ટ્રાન્સફોર્મરના ઓવરલોડના પર્સન્ટેજ આપેલા છે કે આપણે એને કેટલો ઓવરલોડ કરી શકીએ, કેટલો ઓવરલોડ થાય અને એની મિનિટ. કે સપોઝ આપણે ટ્રાન્સફોર્મરને 125% ઓવરલોડ આપીએ તો એને કેટલા ટાઈમ સુધી ચલાવી શકીએ તો કે 125 મિનિટ સુધી ચલાવી શકીએ. આ ખાસ ધ્યાન રાખજો. when transformer overload at 125% then the duration of operation એટલે કે એને આપણે કેટલા ટાઈમ સુધી ચલાવી શકીએ તો કે 125 મિનિટ. પછી for overload 150% operation time of transformer તો 45 મિનિટ. for 175% overload operation time 15 મિનિટ. for 200% overload operation time 10 મિનિટ. તેવી જ રીતે ફોર 300% ઓવરલોડ ઓપરેશન ટાઈમ 1 મિનિટ. મને આ જે ક્વેશ્ચન છે 300 વાળો એ પૂછી શકે એવું લાગે છે. આની પોસિબિલિટી વધારે છે કે 300% ઓવરલોડ હોય તો ટ્રાન્સફોર્મરને આપણે કેટલો ટાઈમ ચાલુ રાખી શકીએ તો 1 મિનિટ સુધી ચાલુ રાખી શકીએ છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. આમાંથી આપણે એક ક્વેશ્ચન કમ્પલસરી 100% માંડીને ચાલીશું. શેનો ઓવરલોડ છે તો ટ્રાન્સફોર્મરનું છે. પણ આ ખાસ ધ્યાન રાખીશું કે આ નો લોડ કન્ડિશનમાં બતાવે છે, બરાબર, એટલે કે ટ્રાન્સફોર્મર જ્યારે કોઈ લોડ સપ્લાય કરતું નથી ત્યારે, બરાબર. ફરીથી વેન ઓવરલોડ 125% ઓપરેશન ટાઈમ કેટલો એલાઉ કરીએ 125. વેન ઓવરલોડ 150% તો ઓપરેશન ટાઈમ 45 મિનિટ. વેન ઓવરલોડ 175% ઓપરેશન ટાઈમ 15 મિનિટ. 200% ઓવરલોડ ઓપરેશન ટાઈમ 10 મિનિટ અને 300% ઓવરલોડ ટાઈમ ઓપરેશન ટાઈમ કેટલો રહેશે 1 મિનિટ સુધી. આનો સિમ્પલ મિનિંગ યાદ રાખજો કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મરને 125% ઓવરલોડ કરેલું હોય તો તેને આપણે કેટલા મિનિટ સુધી ઓપરેટ કરી શકીએ તો કે 125 મિનિટ સુધી ઓપરેટ કરી શકીએ. તેનાથી વધારે ઓપરેટ કરી શકાય નહીં. એટલે જેમ જેમ તમે ઓવરલોડનું વધારતા જશો તેમ તેમ તેનો ઓપરેશન ટાઈમ પણ ઘટતો જાય છે. એટલે કે જ્યારે તમે 300% ઓવરલોડ આપશો ટ્રાન્સફોર્મરને તો તેનો ઓપરેશન ટાઈમ કેટલો થશે 1 મિનિટનો જ થશે. 300% ઓવરલોડ તમે 1 મિનિટ કરતાં વધારે આપી શકો નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી સેમ એ જ રીતનો ક્વેશ્ચન છે પણ અહીંયા આપણને બેઝ લોડ આપેલો છે. તો ખાસ ધ્યાન રાખીશું કે જો બેઝ લોડ આવો વર્ડ યુઝ કરેલો હોય તો આ નીચેના ટેબલ આપણે ધ્યાનમાં રાખીશું કે જો બેઝ લોડ 50% હોય અને ઓવરલોડ 140% હોય તો ટ્રાન્સફોર્મરનો ઓપરેશન ટાઈમ કેટલો તો 2 મિનિટ. જો બેઝ લોડ 50% હોય અને ઓવરલોડ 150% હોય તો ઓપરેટિંગ ટાઈમ કેટલો 0.5. બરાબર. અહીંયા એક સિમ્પલ એવું વસ્તુ છે કે અહીંયા તમે જોશો ને તો 150માં બંનેમાં સરખી જ વેલ્યુ આપેલી છે. એટલે 150 માટે તમારે યાદ રાખવાની જરૂર એક જ વાર યાદ રાખવાનું છે કે 0.5. પછી તે બેઝ લોડની વેલ્યુ ગમે તે આપેલું હોય 50% હોય કે 75% હોય વેલ્યુ સેમ જ છે કે 150 માટે કેટલું આવશે 0.5. તેવી જ રીતે તમે અહીંયા જોશો તો બાકીના બંને માટે પણ શું છે સેમ વેલ્યુ છે. એટલે ખાલી ધ્યાનમાં શું રાખવાનું છે કે આન્સર આપણે ધ્યાનમાં રાખીશું તો પણ વાંધો આવે નહીં. પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે બેઝ લોડની વેલ્યુ આપેલી હોવી જોઈએ. તો જો બેઝ લોડ 50% હોય ઓવરલોડ 140% હશે તો ઓપરેશન ટાઈમ કેટલો 2 મિનિટ. જો બેઝ લોડ 50% હોય ઓવરલોડ 150% હોય તો ઓપરેશન ટાઈમ 0.5 મિનિટ. જો બેઝ લોડ 75% ઓવરલોડ 130% તો ઓપરેશન ટાઈમ 2 મિનિટ. બેઝ લોડ 75% ઓવરલોડ 150% તો ઓપરેશન ટાઈમ 0.5 મિનિટ. બરાબર. તો આ રીતે આમાંથી પણ કદાચ એક MCQ આપણે માનીને ચાલીએ 50% પોસિબિલિટી માની લઈએ. બરાબર.
પણ આપણે આ બંને ત્રણ જે ટેબલ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. ઘણા બધા વિદ્યાર્થીઓ આવા ટેબલ સ્કીપ કરી નાખે છે, તો ખાસ ધ્યાન રાખીશું કે કદાચ આમાંથી એક ક્વેશ્ચન પૂછી શકે છે. આપણે માની લઈએ કે આમાંથી એક ક્વેશ્ચન અને આ બંનેમાંથી એક ક્વેશ્ચન, તો બે ક્વેશ્ચન નીકળી શકે છે. ફોલ્ટ કરંટ કેપ્ટ એટ ડિસાઇડ વેલ્યુ બાય તો રેઝિસ્ટન્સ એન્ડ રિએક્ટન્સ અર્થિંગ. ખાસ ધ્યાન રાખીશું કે ફોલ્ટ કરંટ છે એને આપણે જોઈતી કિંમત પર કઈ રીતે રાખી શકીએ, તો કે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ અર્થિંગની મદદથી રાખી શકીએ છીએ. તો આ પ્રમાણે અહીંયા MTCBમાં ચેપ્ટર 3ના જે MCQ છે તે પૂરા થાય છે. જે પણ વિદ્યાર્થીને આજે વિડીયોમાં યુઝ કરેલી PDF જોઈતી હોય, બરાબર, તો SP અને EBCની જે PDFs છે એ બધી તેને પ્લેલિસ્ટમાં મૂકેલી છે. તમે SP MCQની પ્લેલિસ્ટમાં જશો તો તમને MCની બધી જ નોટની PDF મળી જશે, અને EBC પ્લેલિસ્ટમાં જશો તો EBCના MCQની PDF મળી જશે. ખાસ ધ્યાન રાખજો, પ્લેલિસ્ટમાં જવાનું છે SP MCQ અને EBC MCQ. SP MCQમાં તમને SPની અને EBC MCQમાં EBCની PDF મળી જશે. થેન્ક યુ.